હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે જોવાનું છે બેઝિક ગણિતમાં ચેપ્ટર 7 યામ ભૂમિતિમાં હેતુલક્ષી પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી દાખલા જોવાના છે અને આમાંથી 100% 11 ગુણનું પેપરમાં યામ ભૂમિતિનું આવશે। તો આ વિડીયો પ્લીઝ સ્ટુડન્ટ સ્કીપ કર્યા વગર જોઈ લેજો અને વન શોટ વિડીયો છે જેથી બધું જ આઈએમપી યામ ભૂમિતિનું કવર થઈ જશે। ચલો સૌપ્રથમ આપણે હેતુલક્ષીથી શરૂઆત કરીએ। તો હેતુલક્ષી માં એક એમસીક્યુ જ પૂછાવાનો છે। તો ચલો જોઈએ કેવી રીતે પૂછાય એમસીક્યુ। બિંદુ આપેલું છે એ અને બી બિંદુ વચ્ચેનું અંતર શોધો। તો અહીંયા અંતર સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો રહેશે। હવે અંતર સૂત્ર તમને આવડે છે। શું આવે અંતર સૂત્ર? એ બી નો વર્ગ બરાબર x1 લખી દો કે એ બી નો વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ। આવી રીતે પણ તમે સૂત્ર લખી શકો અને અંતર સૂત્રના 2-3 સૂત્ર છે એવી રીતે પણ તમે લખી શકો। કોઈ પણ રીતે તમે અંતર સૂત્રનો ઉપયોગ કરશો તોય પણ ચાલશે। ચલો તો આ અંતર સૂત્રમાં આ x1 કહેવાય, ના x2 કહેવાય, આ y1 કહેવાય, ના y2 કહેવાય, એની તમારે કિંમત મૂકી દેવાની। ચલો તો જવાબ શું આવે છે? અહીંયા 5 એકમ જવાબ આવે છે। આવા દાખલા હોય જ છે વારંવાર બોર્ડમાં। આ બધા હેતુલક્ષી હું તમને જે અત્યારે સ્ટડી કરાવું છું તે હેતુલક્ષી બોર્ડમાં પૂછાઈ ગયા છે 2020 થી 2025 સુધીમાં। તો આવા જ અત્યારે 2026માં પણ પૂછાવાના ચાન્સીસ વધારે છે। તો આ આઈએમપી છે, તો પ્લીઝ સ્ટુડન્ટ આવા જે બિંદુ આપેલા હોય ને એના વચ્ચેનું અંતર શોધવાનું હોય એવા જે એમસીક્યુ હોય તમારે કરી લેવાના। તો આમાં જવાબ શું આવશે? 5 એકમ। ચલો અહીંયા બીજો પણ એમસીક્યુ એવો જ આપેલો છે 0 અને 5 એ બિંદુ છે અને બી બિંદુ છે એના વચ્ચેનું અંતર શોધવાનું છે અંતર સૂત્રના ઉપયોગથી। એમાં પણ તમારે આ સૂત્ર મૂકીને આ x1 ને આ x2 આ y1 ને આ y2 મૂકી દેવાની કિંમત, એટલે શું જવાબ આવે? 5 વર્ગમૂળમાં 2 જવાબ આવશે। ચલો ત્રીજું જોઈએ। અહીંયા બિંદુ આપેલા છે એ અને બી બિંદુ વચ્ચેનું અંતર શોધો। એ પણ જો ઉપરના બે જેવું જ છે, સેમ જે બોર્ડમાં પૂછાઈ ગયું છે। ચલો હવે આગળ જોઈએ। બિંદુ આપેલું છે પી એક્સ વાયનું ઉગમ બિંદુ ઓ, એના યામ શું છે? 0 0 થી અંતર ઓપી વર્ગમૂળમાં x નો વર્ગ માઇનસ y નો વર્ગ થાય। તો વિધાન કેવું પડે? ખોટું પડે, કારણ કે જુઓ તમે અહીંયા અંતર સૂત્ર મૂક્યો x1 માઇનસ x2 નો સ્ક્વેર y1 માઇનસ y2 નો સ્ક્વેર। તો x1 એટલે આ x1 આ x2 આ y1 ને y2, તો x1 એટલે x થાય, y1 એટલે x2 એટલે 0 થાય, y1 એટલે y થાય ને y2 એટલે 0। અહીંયા x નો વર્ગ આવે, અહીંયા y નો વર્ગ આવે, વર્ગ રહ્યો એ આ બાજુ જાય શું લાગે? વર્ગમૂળ। તો જવાબ શું આવ્યો? x નો વર્ગ પ્લસ y નો વર્ગ, ને અહીંયા શું જવાબ કીધો છે? x નો વર્ગ માઇનસ y નો વર્ગ। તો આ વિધાન કેવું થાય? ખોટું થાય। આવો પણ એમસીક્યુ બનાવીને પૂછી શકે। ચલો હવે આગળ બિંદુ આપેલું છે -2 અને -3 નું y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે। એના માટે તમારે નોટ યાદ રાખવાની શોર્ટમાં કે જો x અક્ષથી લંબ અંતર પૂછે તો y યામને જોવાનો, y યામને x અક્ષથી લંબ અંતર પૂછે તો, અને y અક્ષથી લંબ અંતર પૂછે તો x યામને જોવાનો। અહીંયા કેનાથી પૂછેલું છે? y અક્ષથી લંબ અંતર પૂછેલું, આપણે કેને જોવાનો? x યામને જોવાનો। હવે ક્યારેય અંતર ઋણમાં હોય નહીં, આથી -2 છે તો આપણે એને ધનમાં ફેરવી નાખવાના। કેટલા આવે? +2। તો આનો જવાબ શું આવશે? +2 આવશે। હંમેશા એટલું યાદ રાખવાનું। ચલો હવે આ એક ગુણમાં પૂછાઈ ગયો છે। ક્યુની અહીંયા યામ આપેલા છે -6 અને 7 અને આરના યામ આપેલા છે। તેને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એ એમના છેદમાં 2 અને 5 હોય તો એમની કિંમત અહીંયા શોધવાની છે। હવે મધ્ય બિંદુ કીધું તો અહીંયા સૂત્ર કેનું લેવાનું? મધ્ય બિંદુનું। અને અહીંયા એમ એટલે કયા અક્ષમાં છે? x અક્ષમાં। તો ખાલી આપણે x અક્ષનું જ લેવાનું। તો મધ્ય બિંદુમાં x નું યામ શું થાય? x1 પ્લસ x2 ના છેદમાં 2। આખું સૂત્ર શું આવે? x1 પ્લસ x2 ના છેદમાં 2 અલ્પવિરામ y1 પ્લસ y2 ના છેદમાં 2। આપણે અહીંયા x માં એમ શોધવાનો છે એટલે આપણે ખાલી અડધા સૂત્રનો જ ઉપયોગ કરશું। x યામ શોધવાનું છે અને x યામનું સૂત્ર x1 પ્લસ x2 ના છેદમાં 2। x એટલે શું છે? અહીંયા જો m ના છેદમાં 2, અહીંયા આ x1 થાય ના x2 થાય। x1 એટલે -6 પ્લસ x2 એટલે કે -2 થાય, એના છેદમાં 2। આ બે શું થઈ જાય? કેન્સલ થઈ જાય, એટલે m બરાબર શું આવે? -8 જવાબ આવે। આ પણ તમારે હેતુલક્ષીમાં અથવા તો 2 ગુણના દાખલામાં પૂછી શકે।
ચલો હવે આપણે આઈએમપી દાખલા જોઈએ કયા આપણે અત્યારે આ વિડીયોમાં કવર કરવાના છે 2 અને 3 ગુણના દાખલા કવર કરવાના છે ઉદાહરણ 2 અને 10 લઈશું સ્વાધ્યાય 7.1 માંથી પહેલો ચોથો સાતમો જે ઉદાહરણ 5મો છે તેના જેવો જ છે બેમાંથી કોઈ પણ એક ગણી લઈશું એટલે તમને આવડી જશે 7 થી તે 10 સુધીના બધાય દાખલા ગણવાના છે અને 10મો જે સ્વાધ્યાય 7.1 નો દાખલો છે જે ઉદાહરણ 4 જેવો છે સ્વાધ્યાય 7.2 માં પહેલો લઈશું જે ઉદાહરણ 6 જેવો છે બીજો લઈશું જે ઉદાહરણ 8 જેવો છે ચોથો લઈશું જે ઉદાહરણ 7 જેવો છે સાતમો આઠમો નવમો અને 10મો આ બધા જ આપણે 13 દાખલા કવર કરી લઈશું હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 7.1 ના મોસ્ટ આઈએમપી દાખલા જે 2 ગુણમાં પણ પૂછાય છે અને 3 ગુણમાં પણ પૂછાય છે સૌપ્રથમ પહેલો દાખલો નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો એમાં 3 દાખલા આપેલા છે તો સૌપ્રથમ અંતર શોધવા માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું કે AB નો સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર જ્યારે પણ આપણને એમ પૂછે કે અંતર શોધો ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું રહેશે ચલો AB એટલે કે આ A બિંદુ કહેવાય ને આ B બિંદુ કહેવાય તેમાં જુઓ x1 અને x2 અને y1 અને y2 ની જરૂર પડે x1 એટલે 2 x2 એટલે 4 આ y1 એટલે 3 થાય ને y2 એટલે શું થાય 1 થાય x1 y1 x2 y2 હવે આમાં બસ કિંમત જ આપણે મૂકવાની x1 એટલે 2 માઇનસ x2 એટલે 4 એનો વર્ગ પ્લસ y1 એટલે 3 માઇનસ y2 એટલે કે 1 એનો વર્ગ થાય ચલો હવે અહીંયા 4 માંથી 2 જાય તો કેટલા વધે -2 એનો વર્ગ 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ -2 નો વર્ગ -2 ગુણ્યા -2 એટલે કેટલા થાય 4 અને અહીંયા પણ 2 દુ 4 4 ને 4 8 પરંતુ AB નો વર્ગ હવે વર્ગને આપણે આ બાજુ જવા દેવાનો તો શું થાય AB થાય વર્ગને આ બાજુ જવા દો તો વર્ગમૂળ લાગે 8 ને હવે અહીંયા અવયવ પાડી દેવાના 8 ના 4 દુ 8 હવે જેનું વર્ગમૂળ નીકળે એને બહાર કાઢી નાખવાના 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2 નીકળે તે બહાર નીકળી જાય બરોબર અને અંદર શું વધે ખાલી 2 તો A B બિંદુ વચ્ચેનું અંતર કેટલું આવ્યું 2 વર્ગમૂળમાં 2 આવ્યું ચલો આમાં પણ ઉપરના જેવી જ રીતે એ જ સૂત્ર મૂકવાનું AB નો વર્ગ બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર એમાં x1 અને y1 અને x2 અને y2 ની જરૂર પડે તો એ આપણે લખી નાખી ચલો x1 એટલે -5 y1 એટલે 7 x2 એટલે -1 અને y2 એટલે 3 x1 y1 x2 y2 ચલો હવે આમાં માત્ર કિંમત મૂકવાની x1 એટલે -5 નિયમના અહીંયા માઇનસ છે x2 એટલે -1 અહીંયા 2 નિશાની ભેગી થાય એટલે આપણે એને કૌંસમાં લખવાની ચલો એનો વર્ગ પ્લસ y1 એટલે 7 માઇનસ y2 એટલે 3 એનો સ્ક્વેર ચલો -5 માઇનસ માઇનસ પ્લસ 1 આખાઈનો સ્ક્વેર પ્લસ 7 માંથી 3 જાય તો 4 નો સ્ક્વેર -5 માંથી 1 જાય તો -4 નો સ્ક્વેર અહીંયા પણ 4 નો સ્ક્વેર તમને ડાયરેક્ટ આવડતું હોય ડાયરેક્ટ કરવાનું આટલા બધા સ્ટેપ તમારે ના કરવા હોય તો ચાલે ચલો ચોકો 16 પણ અહીંયા પણ ચોકો 16 થાય 16 ને 16 32 થઈ જાય ચલો પરંતુ AB નો વર્ગ હવે AB વર્ગ આ બાજુ જાય તો શું લાગે 32 ને વર્ગમૂળ લાગે 32 એટલે 16 દુ 32 થાય 16 નું વર્ગમૂળ નીકળી જાય કેટલું નીકળે 4 અને અંદર વધે 2 તો AB બિંદુ વચ્ચેનું અંતર કેટલું આવ્યું 4 વર્ગમૂળમાં 2 આવ્યું ચલો આ દાખલામાં પણ એવી જ રીતે કરવાનું આ A અને B બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે તો AB નો સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર હવે તમને સૂત્ર યાદ રહી ગયું હશે ચલો હવે x1 અને x2 y1 અને y2 ની જરૂર પડે ચલો x1 એટલે a x2 એટલે -a y1 એટલે b ને y2 એટલે -b ચલો કિંમત મૂકો x1 એટલે a માઇનસ x2 એટલે -a એનો વર્ગ બરાબર y1 એટલે b માઇનસ y2 એટલે -b આખાઈનો
વર્ગ, એ માઇનસ માઇનસ પ્લસ એ એનો વર્ગ પ્લસ અહીંયા બી માઇનસ માઇનસ પ્લસ અને બી એનો વર્ગ. ચલો અહીંયા એક એ અહીંયા બીજો એ તો શું થાય 2a એનો વર્ગ. અહીંયા એક બી અહીંયા બીજો બી તો શું થાય 2bનો વર્ગ થાય. 2 દુ 4 2નો વર્ગ 4 અને અહીંયા એનો વર્ગ પ્લસ અહીંયા 2 દુ 4 બીનો વર્ગ. ચલો હવે અહીંયા 4 કોમન કાઢો, એનો વર્ગ પ્લસ બીનો વર્ગ, પરંતુ એ બીનો વર્ગ બરાબર થાય. તો હવે શું કરવાનું આપણે? વર્ગને આ બાજુ જવા દેવાના, તો વર્ગમૂળ લાગે આ ખાઈને 4 કૌંસમાં એનો વર્ગ પ્લસ બીનો વર્ગ. હવે તમને ખબર છે 4નું વર્ગમૂળ નીકળે, કેટલું નીકળે 2, તો એ વર્ગમૂળની બહાર આવતા રહે, અંદર શું વધે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ. તો આ એ બી વચ્ચેનું અંતર આપણને મળી ગયું. ચલો આવી રીતે આ દાખલા 2 ગુણમાં પણ પૂછાઈ શકે અને કેટલીક વાર હેતુલક્ષીમાં MCQમાં પણ પૂછી દે છે. ચલો પહેલો દાખલો અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે જોઈએ ચોથો દાખલો. ચકાસો કે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ, આપણે આકૃતિ દોરી લઈએ તો સમદ્વિબાજુ એટલે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ કેવા હશે? સરખા હશે. કોઈ પણ બે બાજુના માપ કેવા હોય? સરખા આવે, એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હવે નક્કી કરવા માટે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો. સૌપ્રથમ ABનું માપ લેવાનું, અંતર શોધવાનું, પછી BCનું, પછી ACનું. એવી રીતે 3 દાખલા કુલ થશે. સૌ પ્રથમ ABનું આપણે લઈએ. ABનો વર્ગ, આ A કહેવાય, આ B કહેવાય અને આ C કહેવાય. ચલો સૌ પ્રથમ ABનો વર્ગ, એમાં અંતરસૂત્ર મૂકો. x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. સૌ પ્રથમ A અને Bના યામને ધ્યાનમાં લેવાના. Aના યામ શું છે? 5 અને -2, Bના યામ છે 6 અને 4. ચલો એ બીના યામને ધ્યાનમાં લો. આ x1, આ x2, આ y1 ને આ y2. એમાં કિંમત મૂકી દો. x1 એટલે 5, x2 એટલે 6 એનો વર્ગ, y1 એટલે -2 માઇનસ y2 એટલે 4 એનો વર્ગ. 6 માંથી 5 જાય, -1 વધે એનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 4 ને 2 6, પણ કેવા માઇનસ? કારણ કે 4 મોટું પદ, એની આગળ માઇનસ એટલે આગળ માઇનસ આવે એનો વર્ગ. -1 ગુણ્યા -1 તો કેટલા થાય? ખાલી 1 પ્લસ -6 ગુણ્યા -6 એટલે કેટલા આવે? 36. તો 36 ને 1 37, પરંતુ ABનો વર્ગ. હવે વર્ગને આ બાજુ જવા દેવાના, તો AB બરાબર વર્ગમૂળમાં 37 આવે. ચલો હવે ABનું અંતર શું આવ્યું? વર્ગમૂળમાં 37 આવ્યું. બરાબર. હવે આપણે BCનું અંતર શોધી લઈએ. આવી જ રીતે તમારે શોધવાનું રહેશે. 3 દાખલા ગણવાના. BCનો વર્ગ, તો B અને C બિંદુના યામને ધ્યાનમાં લેવાના. આ x1, આ x2, આ y1 ને આ y2. ચલો એનું પહેલાં સૂત્ર મૂકી દઈએ. અંતર x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. ચલો એમાં x1 એટલે 6, x2 એટલે 7 એનો વર્ગ, y1 એટલે 4, y2 એટલે -2 એનો વર્ગ. 7માંથી 6 જાય તો કેટલા વધે? -1 વધે એનો વર્ગ. અહીંયા 4 માઇનસ માઇનસ પ્લસ 2 એનો વર્ગ. અહીંયા ઉતાવળ કરવાની નહીં, જુઓ, નકર તમારે માઇનસમાં પ્લસમાં ભૂલ થઈ જશે. -1 ગુણ્યા -1 એટલે +1 થઈ જશે. બરાબર. 1નો વર્ગ 1 થાય પ્લસ 4 ને 2 6નો વર્ગ, છાયો છાયો 36. અહીંયા પણ 36 ને 1 કેટલા આવે? 37 વર્ગમૂળમાં થઈ જાય, કારણ કે BC વર્ગ આ બાજુ જાય. તો અહીંયા પણ જુઓ, B અને Cનું માપ શું આવ્યું? વર્ગમૂળમાં 37 આવ્યું. બરાબર. હવે આપણે ACનું માપ શોધી લઈએ. ચલો તો ACનો વર્ગ બરાબર, અહીંયા પણ અંતરસૂત્ર x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. એમાં પણ A અને C બિંદુના યામને ધ્યાનમાં લેવાના. x1 x2 y1 y2. ચલો એમાં x1 એટલે કેટલા આવે? 5 માઇનસ x2 એટલે 7નો સ્ક્વેર, y1 એટલે -2 માઇનસ y2 એટલે -2 એનો સ્ક્વેર. અહીંયા ધ્યાન રાખવાનું, કારણ કે ઘણી બધી માઇનસની નિશાની આવે છે. 7માંથી 5 જાય તો કેટલા વધે? -2 એનો સ્ક્વેર. અહીંયા -2 ના -2 માઇનસ માઇનસ પ્લસ કરી નાખીએ 2 એનો વર્ગ. -2 ગુણ્યા -2, 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય પ્લસ -2 પ્લસ 2 શું થઈ જાય? 0 થઈ જાય. 0નો વર્ગ 0. તો અહીંયા કેટલા આવ્યા? 4 આવ્યા, પરંતુ ACનો વર્ગ.
હવે AC બરાબર વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. તો 4નું વર્ગમૂળ તો કેટલું થાય? 2 થાય. તો AC કેટલા આવે? 2 આવે. જોયું તમારે કઈ બે બાજુ સરખી આવી? આ AB અને BC. તો બે બાજુ સરખી આવી એનો મતલબ એવો કે સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આપણે શું લખવાનું અહીંયા? AB બરાબર BC સરખી આવી અને AC સરખી આવી નથી. તો સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. આ 3 ગુણમાં આવી શકે. ચલો કેટલા ગુણમાં આવી શકે આ દાખલો? 3 ગુણમાં પૂછાઈ શકે. અને આગળ જે અંતરસૂત્રવાળા ગણાયા હતા તે 2 ગુણમાં આવી શકે. હવે આપણે જોઈએ 7મો જે IMP છે. ઉદાહરણ 5 જેવો જ છે. 7મો આપણને આવડી જાય તો ઉદાહરણ 5 પણ આવડી જાય. એટલે હું તમને 7મો દાખલો ગણાવું. ઉદાહરણ 5 તમારે જાતે ગણવાનું રહેશે. જો તમને તેમાં ક્વેરી લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. ચલો જોઈએ 7મો દાખલો. જે A બિંદુ છે અને B બિંદુ છે તેનાથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું કોઈ બિંદુ છે. હવે x અક્ષ પરનું બિંદુ હોય ને તેનો y યામ શૂન્ય હોય હંમેશા. અને y અક્ષ પરનું બિંદુ કેમ? તો તેનો x યામ શૂન્ય લેવાનો. તો બિંદુ શોધવાનું છે. તો અહીં ઉદાહરણ તરીકે એક આકૃતિ દોરી લઈએ, રફ આકૃતિ. જેમ કે અહીંયા A બિંદુ છે અને અહીંયા B બિંદુ છે. એનાથી કોઈ સમાન અંતરે અહીંયા બિંદુ આવેલું છે જે x અને y થી સમાન અંતરે છે. જેમ કે નામ આપી દઈએ આપણે P બિંદુ, જે A થી સમાન અંતરે છે અને B થી સમાન અંતરે છે. રફ આકૃતિ છે, તમારે આ એક્ઝામમાં દોરવાની નથી. તમને સમજાય એટલા માટે મેં દોરી છે. ચલો તો અહીંયા A B બિંદુ છે, એનાથી સમાન અંતરે હોય તેવું બિંદુ P છે. તે x અક્ષ ઉપર છે. તે એનો x યામ હશે પણ y યામ કેવો લેવાનો? આપણે શૂન્ય લેવાનો. હવે અહીંયા એમ કે તેનું y અક્ષ પરનું બિંદુ છે તો આપણે x યામ શૂન્ય લઈ લેવાનો. અહીંયા y નો y રાખવાનો. ચલો એ શું છે? 2 અને -5 અને -2 અને 9. હવે શું કીધું છે? સમાન અંતરે છે. તો સમાન અંતરે હોય ને એટલે આપણે બંનેને સમાન લખવાના. AP નો વર્ગ બરાબર P B નો વર્ગ અથવા B P નો વર્ગ. જો A થી P પણ સમાન છે અને B થી P પણ સમાન છે. તો આવી રીતે અંતરસૂત્ર આપણે લખતા જઈશું. 2 હાયરે ગણતા જઈશું. આવી રીતે બંને બરાબરમાં લખવાના, કારણ કે સમાન અંતરે છે એટલા માટે. ચલો હવે અંતરે છે એટલે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા અંતરસૂત્ર શું થાય? AP નો વર્ગ બરાબર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. એવી જ રીતે સેમ ટુ સેમ આ બાજુ PB નો વર્ગ બરાબર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. અંતરસૂત્ર મૂકી દીધું. હવે આપણે કિંમત મૂકવાની. A ને P બિંદુને ધ્યાનમાં લેવાના યામને. આ x1 આ x2 આ y1 ને આ y2. ચલો x1 એટલે 2 માઇનસ x2 એટલે x એનો વર્ગ, y1 એટલે -5 y2 એટલે 0 એનો વર્ગ બરાબર. ચલો અહીંયા PBમાં અથવા BP પણ લખી શકો. x1 x2 y1 y2. ચલો તેમાં x1 એટલે x માઇનસ x2 એટલે -2 એનો વર્ગ પ્લસ y1 એટલે 0 માઇનસ y2 એટલે 9 નો વર્ગ. હવે યાદ રાખવાનું કે જ્યારે આવી રીતે કૌંસ હોય અને એક સંખ્યા હોય ને અહીંયા એક x અથવા ચલ આપેલું હોય x અથવા y, તો આપણે અહીંયા નિત્યસમ લાગુ પડે. કયું નિત્યસમ લાગુ પડે? માઇનસ વાળું. તો એમાં શું આવે નિત્યસમમાં? સાદુરૂપ પહેલા પદનો વર્ગ. આ પહેલું પદ કહેવાય ને આ બીજું પદ કહેવાય. પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. આનું સાદુરૂપ આવી રીતે તમારે આપવાનું. ચલો પ્લસના પ્લસ -5નો વર્ગ કેટલો થાય? 25 થાય બરાબર. અહીંયા પણ જો એવી જ રીતે આપેલું છે. એક ચલ છે ને અહીંયા અંક છે, તો આમાં પણ નિત્યસમ લાગુ પડે. ચલો સૌ પ્રથમ અહીં 2 નિશાની છે ને આપણે ત્યાં 1 કરી નાખી નિશાનીએ, ભલે એક સ્ટેપ વધારે થાય. એક્સના એક્સ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને 2 એનો વર્ગ પ્લસ -9નો વર્ગ કેટલો થાય? અહીંયા 81 થઈ જાય. હાલો 2નો વર્ગ 4, અહીંયા 3 ગુણાકાર છે. 2 દુ 4 x પ્લસ xનો વર્ગ પ્લસ 25 બરાબર. અહીંયા નિત્યસમ જુઓ પ્લસ વાળું લાગુ પડ્યું, અહીંયા માઇનસ વાળું
પ્લસવાળામાં એક્સનો વર્ગ પ્લસ નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. પ્લસમાં માઇનસમાં એટલો જ ફેર પડે. અહીંયા પહેલાં માઇનસ આવે ને પછી પ્લસ આવે. આમાં બંનેમાં પ્લસ આવશે. અહીંયા ચલો પ્લસ કેટલા છે 81. અહીંયા આ એમને મૂકી દઈએ 4 એક્સનો વર્ગ પ્લસ 25 બરાબર એક્સનો વર્ગ પ્લસ 2 દુ 4 એક્સ પ્લસ 2નો વર્ગ 4 પ્લસ 81. બંને બાજુએ બરાબરની બંને બાજુએ સમાન સંખ્યા સમાન નિશાની હોય કેન્સલ થઈ જાય. પ્લસ એક્સનો વર્ગ કેન્સલ થઈ જાય. સમાન સંખ્યા સમાન નિશાની +4 કેન્સલ થઈ જાય. હવે જે વધ્યું લખ નાખો. -4x વધ્યા અને 25 વધ્યા. અહીંયા શું વધ્યા +4x અને +81. એક્સવાળા પદને ભેગા કરો. -4x હતા આ બાજુ આ +4x ને લાવોથી કેવા થઈ જાય -4x થઈ જાય. અહીંયા 81 હતા +25 ને આ બાજુ જવા દો તો -25. ચલો માઇનસ પ્લસ 4 ને 4 8 એક્સ પણ કેવા માઇનસ. ચલો હવે 81 માંથી 25 આપણે શું કરવાના બાદ કરવાના છે પણ તો x બરાબર 56 છેદમાં -8 ને આ બાજુ લઈ જવાના 8 + 7 56. તો x બરાબર શું જવાબ આવ્યો -7 જવાબ આવ્યો. તો x એટલે શું થઈ જશે -7 આવશે. x યામ શું આવશે -7 અને y યામ શું આવે 0. તો p ના યામ શું આવશે -7 અને y અક્ષ ઉપર તો શું હતું 0 આવે. તો આવી રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. હવે આપણે જોઈએ 8મો દાખલો. બિંદુ આપેલું છે P અને Q વચ્ચેનું અંતર આપી દીધું. જો તમે આગળના બધા દાખલામાં આપણે અંતર શોધ્યું હતું પણ અહીંયા અંતર આપી દીધેલું કારણ કે અહીંયા જો એક yની આપણે કિંમત શોધવાની છે એટલા માટે. તો અહીંયા પણ અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા P અને Q બિંદુ છે તો શું લેવાનો PQ નો વર્ગ. સૂત્ર તો એ જ આવે x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. અંતર આપી દીધેલું કેટલું 10. તો PQ વચ્ચેનું અંતર 10 છે ને એનો વર્ગ. x1 એટલે આ થાય આ y1 આ x2 ને આ y2. x1 એટલે શું આવે 2 x2 એટલે 10 એનો વર્ગ પ્લસ y1 એટલે -3 માઇનસ y2 એટલે y એનો સ્ક્વેર. 10 નો વર્ગ કેટલો થાય 100. અહીંયા 10 માંથી 2 બાદ કરો એટલે -8 નો વર્ગ થઈ જાય પ્લસ અહીંયા જો મેં કીધું હતું એક અહીંયા અંક છે ને અહીંયા કોઈ ચલ છે. હવે અહીં નિત્યસમ લાગુ પડે. કેવું લાગુ પડે માઇનસવાળું લાગુ પડે. તો પહેલા પદનો એટલે -3નો વર્ગ માઇનસ નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ આવી રીતે લાગુ પડે. પહેલું પદ અહીંયા -3 છે ને બીજું પદ y છે. 100 ના 100 લખી નાખવાના. અહીંયા શું આવે 64 આવે 8નો વર્ગ પ્લસ 3 તરી 9 માઇનસ પ્લસ 3 દુ 6 y પ્લસ yનો વર્ગ આવે. ચલો હવે 100 બરાબર 64 અને 9નો આપણે સરવાળો કરી નાખવાનો. ત્યાં 73 આવે પ્લસ 6y પ્લસ yનો વર્ગ થઈ જાય. હવે આ 73ને આપણે બરાબરની આ બાજુ લઈ જવાના. તો શું થાય 100 - 73 બરાબર 6y પ્લસ yના વર્ગને એમને એમ રાખવાના. હવે 28 આવી ગયા. ચલો 6y પ્લસ yનો વર્ગ. હવે શું કરશું આપણે ખબર છે 27ને આ બાજુ લઈ જઈએ તો અહીં શું થઈ જાય શૂન્ય થઈ જાય. 6y પ્લસ yનો વર્ગ 27 આ બાજુ જાય કેટલા આવે -27 થઈ જાય. ચલો 0 ના 0 હવે આ ગોઠવી નાખીએ કારણ કે પેલા y ના વર્ગવાળું પદ હોય. અહીંયા ગોઠવી એટલે નિશાની ચેન્જ ન થાય. ચલો અહીં પેલા y વાળું વર્ગવાળું પદ આવે yના વર્ગવાળું પછી ખાલી y વાળું આવે અને પછી અચળ પદ આવે. અહીંયા શૂન્ય શોધવાના છે. ચલો તો 27ના એવા ભાગ પાડવાના કે +6 જવાબ આવે. તો 3 9 27 આવે. પ્લસની નિશાની કોને આપવાની હંમેશા મોટાને આપવાની. ચલો તો અહીંયા 0 ના 0 yનો વર્ગ. અહીં +6y ને બદલે શું મૂકશું આપણે -3y પ્લસ 9y -27 હંમેશા. હવે આપણે શું કરશું 0 બરાબર જો હવે યાદ રાખવાનું કે જ્યારે yના વર્ગનો કોઈ સહગુણક ન હોય ને ત્યારે આ જ જવાબ આવે પણ નિશાની ચેન્જ થઈ જાય બરાબર. તો y બરાબર +3 થઈ જાય ને y બરાબર +9 છે તો -9 થઈ જાય. આ બે જવાબ આવે. તો
તો y બરાબર બે કિંમત આવી શકે, -9 આવી શકે અને 3 પણ આવી શકે. તો આવી રીતે તમારે આ દાખલો ગણવાનો રહેશે. હવે આપણે જોઈએ 9મો દાખલો. જો ક્યુ બિંદુ એ પી અને આર થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો અને અંતર QR અને PR પણ શોધો. હવે તમારે જો 3 ગુણમાં પૂછાય ને તો આ અંતર QR ને PR શોધવાનું કે નહીં, તો દાખલો ઘણો બધો 4 ગુણનો થઈ જાય. એટલા માટે અહીંયા સુધી તમારે દાખલો ગણવાનો રહેશે અને એક્ઝામમાં પણ આવી જ રીતે પૂછાય છે. કદાચ આ બે પૂછે નહીં તો લેન્ધી દાખલો થઈ જાય. ચલો હવે આપણે દાખલો ગણીએ. ક્યુ બિંદુ છે તે પી અને આર થી સમાન અંતરે છે. જેમ કે ઉદાહરણ તરીકે રફમાં આકૃતિ આપણે દોરીએ તો પી અને આર થી સમાન અંતરે ક્યુ બિંદુ છે. ક્યુ બિંદુના યામ છે 0 અને 1, પી બિંદુના છે 5 અને -3 અને આરના છે x અને 6. હવે એવી રીતના કહે ને કે પી અને આર થી સમાન અંતરે કોઈ બિંદુ છે ત્યારે આપણે શું કરવાનું, બંને અંતરસૂત્ર જે બંને દાખલા હોય ને અંતરસૂત્રના બંને હાયરો હાયર ગણતા જવાના. એટલે આપણને કોઈ x અથવા તો y ની કિંમત શોધવાની કીધી હોય તે મળી જાય. આના જેવો જ આપણે આગળ એક દાખલો ગણી લીધો છે. ચલો હવે આપણે શું કરશું કે પી ક્યુનો વર્ગ બરાબર આર ક્યુનો વર્ગ અથવા તો QR નો વર્ગ. સેમ ટુ સેમ આગળ આપણે દાખલો ગણ્યો તો એના જેવો જ છે. ચલો આનું અંતરસૂત્ર શું થાય, પી ક્યુનો વર્ગ બરાબર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર બરાબર આમાં પણ એ જ સૂત્ર આવે, અંતરસૂત્ર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. ચલો સૂત્ર એક જ છે પરંતુ કિંમતો અલગ અલગ આવે. પી ક્યુમાં પી અને ક્યુ બિંદુને ધ્યાનમાં લેવાના. આ x1 કહેવાય તો આ x2 કહેવાય, આ y1 કહેવાય તો આ y2 કહેવાય. ચલો સૌ પ્રથમ પી ક્યુને લઈએ આપણે. જ્યાં ચલો x1 એટલે 5 -x2 એટલે 0 નો વર્ગ. આ મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું. y1 એટલે -3 y2 એટલે કે 1 એનો સ્ક્વેર બરાબર. આ બાજુ જુઓ તમે r અને ક્યુમાં x1 x2 y1 y2 અને QR લખો તો આ x1 થઈ જાય. ચલો આપણે RQ લખ્યા છે તો આ x1 થઈ જાય. x - x2 એટલે કે 0 એનો વર્ગ, y1 એટલે કે 6 y2 એટલે 1 નો સ્ક્વેર. ચલો 5 નો વર્ગ કેટલો થઈ જાય 25 પ્લસ -3 -1 પ્લસ 3 ને 1 -4 એનો વર્ગ બરાબર અહીંયા x નો વર્ગ પ્લસ 6 માંથી 1 જાય તો 5 નો વર્ગ થઈ જાય. ડાયરેક્ટ કરતા જાઓ તોય ચાલે, આ સ્ટેપ ન કરો તોય ચાલે. ચલો અહીંયા 25 પ્લસ 4 નો વર્ગ 16 બરાબર x નો વર્ગ 5 નો વર્ગ 25. જો બરાબરની બંને બાજુ સમાન સંખ્યા, સમાન નિશાની કેન્સલ થઈ જાય. x ના વર્ગને આપણે આઈને રાખવાના, જે શોધવાનું હોય ને એને આપણે એમનેમ રાખવાના. ચલો એને આપણે ચેન્જ કરવાનું નહીં, નકર તો તમે નિશાનીમાં ફસાઈ જશો. ચલો હવે x શોધવાનો છે તો વર્ગ આ બાજુ જાય તો શું લાગે 16 ને વર્ગમૂળ લાગે. 16 નું વર્ગમૂળ કેટલું આવે 4 આવે. હવે જુઓ ધ્યાન રાખવાનું, +16 નું વર્ગમૂળ પણ 4 આવે, -16 નું વર્ગમૂળ પણ 4 આવે. તો અહીંયા શું આવશે +or -4. x ની બે કિંમત મળી +4 અને -4. તો આવી રીતે અહીંયા દાખલો સ્ટોપ થઈ જાય. હવે તમારે QR શોધવાનું રહે. હવે QR શોધો ત્યારે એકવાર +4 લેવાના, એકવાર -4 લેવાના QR અંતરમાં. એના પણ બે દાખલા થાય. PR અંતરમાં પણ બે દાખલા થશે, એકવાર +4 લેવાના અને એકવાર -4 લેવાના. ચલો હવે આપણે અહીંયા દાખલો સ્ટોપ કરી દઈશું કારણ કે આની કાંઈ જરૂર છે નહીં. ચલો અહીંયા 9મો દાખલો કમ્પ્લીટ. હવે આપણે જોઈએ 10મો દાખલો. બિંદુ આપી દીધેલું છે, બિંદુ કોઈ પણ બિંદુ આપણે ધારી લઈએ, જેમ કે P બિંદુ છે, x અને y આમ છે. એ બિંદુ A અને B થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવવાનો. માત્ર આપણે સંબંધ મેળવવાનો જ છે.
કારણ કે કિંમત મેળવવાની કીધી નથી, આગળ કિંમત મેળવવાની કીધી હતી. ચલો અહીંયા માત્ર આપણે સંબંધે દાખલો અટકાવી દેવાનો છે. ઉદાહરણ 4 આવું જ છે, તો 10મો દાખલો તમારે ગણાઈ જાય તો એવું જ ઉદાહરણ 4 છે એ પણ તમારે ગણી લેવાનું રહેશે, કારણ કે આવો નવો સેમ છે તો ઉદાહરણ 4 પણ પૂછી નાખે. ચલો હવે આપણે શું કીધું છે, બિંદુ આપેલું છે. આ બિંદુ એ અને બીથી સમાન અંતરે છે, તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. હવે આ ત્રીજો એવો દાખલો આવ્યો જે સમાન અંતરવાળો છે, તો એમાં પણ આપણે ઉદાહરણથી સમજી લઈએ કે અહીંયા એ બિંદુ છે, આ બી બિંદુ છે, એનાથી સમાન અંતરે હોય તેવું બિંદુ રફ આકૃતિ છે. પી બિંદુ છે, ચલો એ અને બીથી સમાન અંતરે હોય તેવું પી બિંદુ છે. એના યામ શું છે, એક્સ અને વાય. અને આવે ને એ બે બિંદુ હોય, એ અને બી બિંદુ, બરોબર. એ બિંદુના યામ 3 અને 6 છે, ને બી બિંદુના યામ -3 અને 4 છે. ચલો હવે શું કીધું છે, બંને સમાન અંતરે હોય તેવું બિંદુ છે પી, સંબંધ મેળવવાનો છે. યુઝ કરવાનું છે સૌપ્રથમ એ પી નો વર્ગ બરાબર બી પી અથવા તો પી બી નો વર્ગ. આ બંને કેવા છે, સમાન છે. હવે અહીંયા પણ અંતર સૂત્ર મૂકવાનું. આગળના જે સમાન અંતરવાળા દાખલા હતા એમાં જેવી રીતે કર્યું હતું એવી જ રીતે સેમ ટુ સેમ કરવાનું. x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર બરાબર અહીંયા પણ x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. હવે એ અને પી બિંદુના યામને ધ્યાનમાં લેવાના. x1 x2 y1 y2. ચલો x1 એટલે 3 x2 એટલે x એનો વર્ગ, y1 એટલે 6 y2 એટલે y એનો વર્ગ. અહીંયા પણ x1 x2 y1 y2. x1 એટલે -3 y2 x2 એટલે x એનો વર્ગ પ્લસ y1 એટલે 4 અને y2 એટલે y એનો સ્ક્વેર. ચલો હવે અહીંયા એક અંક છે અને અહીંયા એક ચલ આપેલો છે, તો અહીંયા નિત્યસમ લાગુ પડે. કયું નિત્યસમ લાગુ પડે, માઇનસવાળું નિત્યસમ લાગુ પડે. પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. આનું સાદુરૂપ આવી રીતે આપવાનું. હવે આનું સાદુરૂપ નિયમના પ્લસ અહીંયા મૂકેલા છે. ચલો અહીંયા પણ માઇનસવાળું નિત્યસમ લાગુ પડે, કારણ કે એક ચલ છે ને એક સંખ્યા છે. અહીંયા પણ પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના 2, આ પહેલું પદ ને બીજું પદ કહેવાય. પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો આનું સાદુરૂપ આપણે આવી રીતે આપવાનું. બરાબરના બરાબર. થોડુંક અહીંયા લાંબુ છે તો ધ્યાન રાખવાનું. ચલો અહીંયા પણ એવી જ રીતે જુઓ, માઇનસવાળું નિત્યસમ લાગુ પડે, કારણ કે પહેલું પદ અહીંયા જુઓ તમે માઇનસ છે, ધ્યાન રાખવાનું. પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ અહીંયા પણ નિત્યસમ જ લાગુ પડે. પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ચલો હવે આપણે સાદુરૂપ આપતા જઈએ. 3 તરી 9, 3 તરી 9 માઇનસ અહીંયા 3 નો ગુણાકાર 3 દુ 6 x પ્લસ x નો વર્ગ પ્લસ 6 ગુણ્યા 6 એટલે 36 માઇનસ અહીંયા 3 નો ગુણાકાર 6 દુ 12 12 y પ્લસ y નો વર્ગ બરાબરના બરાબર. હવે અહીંયા -3 ગુણ્યા -3 એટલે 9 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 3 દુ 6 x પ્લસ x નો વર્ગ. ચલો હવે અહીંયા પ્લસ 4 ગુણ્યા 4 16 માઇનસ 4 દુ 8 y પ્લસ y નો વર્ગ. સમાન સંખ્યા સમાન નિશાની કેન્સલ કરવાની. ચલો સમાન સંખ્યા પ્લસ y નો વર્ગ સમાન સંખ્યા. હવે બીજું શું છે, x નો વર્ગ પ્લસ 9 કેન્સલ થઈ જાય. હવે કાંઈ ચલો હવે નહીં કંઈ થાય. -6x વધ્યું એ લખ નાખો પ્લસ 36 -12y બરાબર. અહીંયા શું વધ્યું 16 -8y પ્લસ 6x લખી નાખ્યા જે વધ્યું હતું એ. ચલો હવે આ બધાને આ ત્રણેયને બરાબરની આ બાજુ લઈ નાખી એટલે શું થઈ જાય, સામે શૂન્ય થઈ જાય. તો આ 3 તો હતા જ. -6x x વાળું પદ લાવો તમે પ્લસ 6x આ બાજુ આવે તો -6x થઈ જાય. પ્લસ 36 હતા, અચળ પદ લાવો તો શું થઈ જાય, -16 થઈ જાય.
-12y હતા, -8y આ બાજુ લાવો શું થઈ જાય +8y, ત્રણેયને આ બાજુ લઈ આવ્યા તો હવે અહીં શું થઈ જાય 0 થઈ જાય. ચલો હવે x વાળા પદનું, અચળ પદનું અને y વાળા પદનું આપણે સાદુરૂપ આપવાનું. માઇનસ માઇનસ પ્લસ, 6 ને 6 12, x પણ કેવા માઇનસ. ચલો હવે y વાળું પદ લઈ લઈએ. ચલો હવે 12 માંથી 8 જવા દેવાના, કેટલા વધે -4y વધે. હવે અચળ પદ લાસ્ટમાં લઈ લઈએ. 36 માંથી 16 કાઢવાના એટલે કેટલા વધે 20 વધે, પણ કેવા પ્લસ બરાબર 0. ચલો હવે આમાં જુઓ તમે 4ના ઘડિયામાં બધાય આવે, 4 તરી 12, 4 એકા 4, 4 પંચા 20. તો આપણે આમાંથી 4ને કોમન કાઢી લઈએ. એના પહેલાં આગળ કોઈ દી માઇનસ હોય નહીં, તો આગળ માઇનસ કાઢવા માટે વાયલા બધાય નિશાની ચેન્જ કરી નાખવાની. અહીંયા પ્લસ કરો તો અહીંયા શું થઈ જાય, માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય, અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય, બરાબર 0. હવે આપણે શું કરવાનું, હવે આપણે અહીંયા જુઓ તમે કોમન કાઢવાના હતું શું, 12x + 4y - 20 બરાબર 0 હતા. આમાંથી 4ને કોમન કાઢો તો 4 તરી 12x પ્લસ 4 તો નીકળી ગયા, અહીં વધ્યા y, અહીંયા 4 કોમન કાઢો તો 4 પંચા 20 બરાબર 0. 4ને આ બાજુ લઈ જાઓ તો અહીંયા શું વધે, આ 4 ગુણાકારમાં, આ બાજુ આવે તો 0ના ભાગાકારમાં, 0ના છેદમાં 4 એટલે 0. 3x + y - 5 બરાબર 0. આ જવાબ આવી ગયો આપણો. ચલો સાવ સરળ જ છે, થોડુંક લેન્ધી છે, લાંબુ છે, પણ છે સરળ, એટલે શાંતિથી કરવાનું જેથી નિશાનીની ભૂલ પડે નહીં. માત્ર સંબંધ મેળવવાનો કીધો છે x અને y નો, x yની કિંમત મેળવવાની નથી. તો દાખલો તમારે આવી રીતે આખે આખો ગણવાનો રહેશે. આવા નાવારી અને સમાન અંતરવાળા આપણે 3 દાખલા પૂછાઈ ગયા, તો બધાની રીત તો સમાન જ આવે છે. ચલો આપણું સ્વાધ્યાય 7.1ના મોસ્ટ આઈએમપી બધા જ દાખલા આપણે કવર કરી દીધા. હવે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 7.2ના મોસ્ટ આઈએમપી દાખલા. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 7.2ના મોસ્ટ આઈએમપી દાખલા. એમાં પહેલો દાખલો છે જે ઉદાહરણ 6 જેવો જ છે. તો આપણે પહેલો દાખલો આવડી જાય તો ઉદાહરણ 6 પણ આવડી જાય, અને પહેલો દાખલો ગણીને ઉદાહરણ 6 પણ તમારે ગણવાનું રહેશે. અને જો ન આવડે તો તમે કમેન્ટ કરજો, હું તમને ગણાવી દઈશ. ચલો પહેલો દાખલો છે, ચલો હવે જોઈએ પહેલો દાખલો. બિંદુ આપેલું છે, કોઈ પણ બિંદુ A અને B બિંદુને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. સ્વાધ્યાય 7.1માં આપણે અંતરસૂત્રના દાખલા જોયા. સ્વાધ્યાય 7.2માં આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરશું અને મધ્ય બિંદુના યામનો સૂત્રનો ઉપયોગ કરશું. 2 જ સૂત્ર આવે, કુલ આખા ચેપ્ટરમાં 3 સૂત્ર છે જેનાથી દાખલા થઈ જાય છે. ચલો સ્વાધ્યાય 7.2માં વિભાજનનું સૂત્ર વાપરવાનું, મધ્ય બિંદુનું સૂત્ર વાપરવાનું. અહીંયા શું કીધું છે, વિભાજન કરતા બિંદુના યામ, એટલે આપણે વિભાજનનું સૂત્ર વાપરવાનું. ચલો તો હવે જુઓ 2:3, એમાં 2:3 એટલે કે 2ને કહેવાય M1 અને 3ને કહેવાય M2. 2:3 એટલે કે M1ના છેદમાં M2, 2ના છેદમાં 3 આવી રીતે આવે. M1 એટલે 2 અને M2 એટલે 3. તો ચલો અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો A અને B બિંદુ છે જેના યામ આપી દીધેલા છે 1 અને 7 અને 4 અને -3. આ બે બિંદુ છે, એને જોડતા રેખાખંડનું કોઈ અહીંયા બિંદુ છે જેમ કે P બિંદુ છે જેના યામ આપણે શોધવાના છે x અને y. એ 2 અને 3 ભાગમાં શું કરે છે, વિભાજન કરે છે, ભાગલા પાડે છે. A ને P વચ્ચે 2 અને P અને B વચ્ચે 3. તો આ M1 કહેવાય, ના M2 કહેવાય. હવે આનું શું કરવાનું છે, આપણે યામ શોધવાના છે P બિંદુના, જે શું કરે છે, આ ABનું વિભાજન કરે છે. આના યામ શોધવા માટેનું સૂત્ર છે વિભાજનનું સૂત્ર, જે મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું તમારે કે અહીંયા Pના યામ એટલે વિભાજન કરતા બિંદુના યામ x અને y શોધવા માટેનું સૂત્ર શું આવે, M1 x2 પ્લસ M2 x1 છેદમાં M1 પ્લસ M2 અલ્પવિરામ. હવે આ x નું થઈ ગયું, x યામનું, y યામનું. એમાં પણ M1 y2 પ્લસ M2 y1 છેદમાં M1 પ્લસ M2. થોડુંક મોટું છે પણ સાવ સહેલું છે. જો
m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2, જ્યાં x2 છે અહીંયા y2, x1 છે અહીંયા y1. ચલો અહીંયા બંને યામ મળશે, આ બાજુ x યામ ને આ બાજુ y યામ આખા સૂત્રમાં મળી જશે. ચલો m1 એટલે આપણને ખબર છે શું આવે, 2. આ x1 કહેવાય, આ x2 કહેવાય, આ y1 કહેવાય ને આ y2 કહેવાય. x1 અને x2, તો x2 એટલે કે 4 પ્લસ m2 એટલે કેટલા આવે, 3 આવે, અને x1 એટલે -1 છેદમાં m1 પ્લસ m2 એટલે 2 પ્લસ 3 અલ્પવિરામ m1 એટલે 2, y2 એટલે -3 પ્લસ m2 એટલે 3 અને y1 એટલે 7 છેદમાં 2 પ્લસ 3. ચલો 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 છેદમાં 3 ને 2 5 અલ્પવિરામ 3 દુ -6 પ્લસ 7 તરી 21 છેદમાં 3 ને 2 5. 8માંથી 3 જાય, કેટલા વધે, 5ના છેદમાં 5 અલ્પવિરામ 21માંથી આપણે 6 બાદ કરવાના, તો કેટલા વધે, 15ના છેદમાં 5. અહીંયા શું થાય, જો કેટલા, 5ના છેદમાં 5 એટલે 0 મૂકી દે છે, પણ 0 ન આવે, કેટલા આવે, અહીંયા 1 આવે, અહીંયા 5 તરી 15, તો અહીંયા 3 આવે. તો x અને y યામ, x અને y આપણને મળી ગયા પી બિંદુના યામ, તો x એટલે 1 અને y એટલે 3. તો આવી રીતે તમારે દાખલો ગણવાનો રહેશે, કેનો, વિભાજન કરતા બિંદુના યામનો. સૂત્ર યાદ રહ્યું, m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2, m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ચલો સાવ સહેલું સૂત્ર છે ને સાવ સહેલો દાખલો પણ છે. હવે આપણે જોઈએ બીજો દાખલો સ્વાધ્યાય 7.2નો, જે ઉદાહરણ 8 જેવું જ છે. તો સ્વાધ્યાય 7.2નો બીજો દાખલો આવડી જાય તો તમારે ઉદાહરણ 8 પણ ગણી લેવાનું. 2માંથી કોઈ પણ એક પૂછાઈ શકે, કારણ કે બંનેની રીત સમાન જ છે. એટલા માટે બિંદુ આપી દીધેલું છે a અને b ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવવાના છે. કેટલા ભાગ કરે છે, 3 ભાગ કરે છે, 3 ભાગમાં વિભાજન કરે છે, એટલે અહીંયા વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો. ચલો સૌપ્રથમ આપણે આકૃતિ દોરવાની. આ દાખલામાં આકૃતિ દોરવાની એટલે તમને દાખલો ગણવાની મજા આવે. જેમ કે a છે ને b બિંદુ છે, તેના યામ 4 અને -1 અને -2 અને -3 છે. કેટલા ભાગ કીધા, ત્રિભાગ કીધા. ત્રિભાગ કીધા હોય ને ત્યારે આપણે 2 અહીંયા બિંદુને લેવાના, 4 ભાગ કે તો 3 બિંદુને લેવાના. અહીંયા ત્રિભાગ કીધા છે, કેટલા બિંદુને લેવાના, 2. નામ આપી દો p અને q. એના આપણે યામ શોધવાના છે, x અને y. ચલો હવે શું કરશું, સૌ પ્રથમ આપણે હવે જેમ કે p બિંદુ છે તે a bનું સૌ પ્રથમ અહીંયા એક ભાગમાં વિભાજન કરે છે અને પછી 2 ભાગમાં વિભાજન કરે છે. હવે તમને એમ થાય વિભાજન સૂત્રમાં ક્યાંય m1 m2 તો આપ્યા નથી, તો m1 m2 કેવી રીતના મૂકશું, તો કેવી રીતે આવે, તો અહીંયા લખવાનું જો આવી રીતે કે p બિંદુ ab રેખાખંડનું 1/2 માં શું કરે છે, વિભાજન કરે છે. આ p બિંદુ છે, અહીંયા આપણે ભૂલી જઈએ તો p બિંદુ છે તે આખા a bનું અહીંયા એક ભાગમાં અહીં 2 ભાગમાં વિભાજન કરે, તો એક ભાગ એટલે m1, 2 ભાગ એટલે m2, તો આપણને m1 ને m2 મળી ગયા. માટે m1 એટલે શું લખી શકાય, 1 અને m2 એટલે 2 લખી શકાય. હવે આપણને આવડી જાય આ x1 આ x2 આ y1 ને આ y2, તો આપણને p બિંદુના યામ મળી જાય. ચલો તો આપણે શું કરશું, કે p ના યામ x અને y, તો આપણે હવે સૂત્ર શું મૂકશું, આપણે વિભાજનનું સૂત્ર m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2 અલ્પવિરામ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ચલો હવે m1 એટલે 1, x2 ચલો આ x1 ને આ x2 કહેવાય, તો -2 પ્લસ m2 એટલે 2 અને x1 એટલે કેટલા આવે, 4 આવે, છેદમાં m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 2.
અલ્પવિરામ m1 એટલે 1, y2 આ y1 ને આ y2 એટલે -3 પ્લસ m2 એટલે કેટલા આવશે અહીંયા 2 અને y1 એટલે -1 એના છેદમાં 1 પ્લસ 2. ચલો 2 એકા 2 પણ કેવા માઇનસ પ્લસ 4 દુ 8 છેદમાં 2 ને 1 3 અલ્પવિરામ 3 એકા 3 પણ કેવા માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 છેદમાં 3. ચલો હવે 8માંથી 2 બાદ કરવાના કેટલા વધે 6/3 અને માઇનસ માઇનસ પ્લસ 3 ને 2 5 પણ કેવા માઇનસ. અહીં ધ્યાન રાખવાનું મોટા પદની નિશાની આવે. ચલો 3 દુ 6 તો 2 અને -5/3 આપણને પીના યામ મળી ગયા. શું આવે 2 અને -5/3 તો આપણે અહીં લખી નાખીએ કે 2 અને -5/3 મળી ગયા. ચલો હવે તમને દેખાય છે કે અહીંયા પી બિંદુના યામ મળી ગયા. હવે ક્યુના જ યામ આપણે શોધવાના રહ્યા. પી બિંદુના યામ કેવી રીતે મેળવા આપણે તો પી બિંદુના યામ આપણે એ અને બી છે એને પી બિંદુ એક ભાગમાં વિભાજન કરે છે એટલે m1 અને 2 ભાગમાં વિભાજન કરે છે એટલે m2 એવી રીતે મેળવી લીધા. હવે જુઓ તમે પી અને બીના બેના યામ છે આ x1 આ x2 આ y1 આ y2 એની વચ્ચે ક્યુ બિંદુ આવેલું છે. તો મધ્ય બિંદુના સૂત્ર ઉપરથી આપણે ગણી શકીએ દાખલો અને આ વિભાજન સૂત્ર ઉપરથી પણ ગણી શકીએ પણ એ લેન્ધી થઈ જાય કારણ કે વિભાજન સૂત્ર થોડુંક મોટું છે અને મધ્ય બિંદુનું સૂત્ર થોડુંક નાનું છે. તો આને આપણે હવે મધ્ય બિંદુથી ક્યુ બિંદુને શોધી લઈએ. તો પી અને બી વચ્ચે મધ્ય બિંદુ શું આવેલું છે ક્યુ બિંદુ આવેલું છે. ચલો હવે મધ્ય બિંદુથી આપણે મેળવી લઈએ. તો મધ્ય બિંદુ ક્યુના યામ ને બી બિંદુ વચ્ચે શું આવેલું છે ક્યુ બિંદુ આવેલું છે. તો x1 અને x2 y1 અને y2 એ આપણે લખી નાખીએ. ચલો હવે મધ્ય બિંદુનું સૂત્ર ક્યુના યામ મધ્ય બિંદુનું સૂત્ર સાવ છેલ્લું x1 પ્લસ x2/2 અને y1 પ્લસ y2/2. જ્યારે પણ એમ કે મધ્ય બિંદુનું જે મધ્ય બિંદુ છે તેના યામ શોધો એનું સૂત્ર શું થાય x1 પ્લસ x2/2 y1 પ્લસ y2/2. ચલો આ x1 આ x2 આ y1 ને આ y2 ક્યુના યામ આપણે શોધવાના છે x અને y. x1 એટલે 2 x2 એટલે -2 2 y1 એટલે -5/3 પ્લસ y2 એટલે -3 2. ચલો અહીં ધ્યાન રાખવાનું ખાસ 2 પ્લસ માઇનસ -2 2 અલ્પવિરામ. અહીં લસા લેવો પડે કારણ કે અહીંયા અપૂર્ણાંકવાળું છે ને અહીંયા છે નહીં આના છેદમાં 3 છે નહીં તો -5 પ્લસ 3×9 છેદમાં આખાઈ છેદમાં શું અવતરે 3. હવે એના છેદમાં શું છે અહીંયા 2 છે. આખાઈ છેદમાં 3 આવી ગયા. 3 ને ક્યાં લઈ જવાના આપણે નીચે લઈ જવાના. અહીં ખાસ ધ્યાન રાખવાનું પહેલાં લસા લીધો મેં -5 3×9 આખાઈ છેદમાં શું અવતાર્યા 3 આના છેદમાં 3 હવે અવતાર્યા. 3 ક્યાં વહી જાય નીચે વહી જાય. ચલો 2 માં 2 જાય તો 0 એના છેદમાં 2. અહીં શું આવતું રહે -5 પ્લસ -9 એના છેદમાં 3 દુ શું થઈ જાય 6 થઈ જાય. 0 છેદમાં 2 એટલે 0 -5 પ્લસ -9. આ બધા સ્ટેપ એટલા માટે કરું છું કારણ કે જે બધા સ્ટુડન્ટ સરખા હોય નહીં એટલા માટે હું સ્ટેપ કરું છું. તો તમને અહીંયા સ્ટેપ કાપીને પણ આવડે તો તે કરી નાખવાનું. ચલો અહીંયા પ્લસ -9 છેદમાં 6. ચલો હવે અહીંયા શું આવે 0 -5 અને -9 તો 9 ને 5 14/6. ચલો અહીંયા 0 અહીંયા -7 દુ 14 અને 3 દુ 6 2 કેન્સલ થઈ જાય તો જવાબ શું આવે 0 અને -7/3. તો ક્યુના યામ આપણને મળી ગયા 0 અને -7/3. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે ક્યુના યામ 0 અને -7/3 છે. યાદ રહી ગયા 2. આમાં શું કરવાનું ત્રિભાગ બિંદુના યામ સૌ પ્રથમ પી બિંદુ લીધા
પી બિંદુમાં આગળ એક ભાગ ને વાહે બે ભાગ, તો આ M1 ને આ M2 એ કર્યું. એના ઉપરથી મેળવી લીધા પીના યામ. ક્યુના યામ કેવી રીતે મેળવા? પી અને બી બિંદુ વચ્ચે ક્યુ આવેલું છે તો અહીં મધ્ય બિંદુનું સૂત્ર લીધું હતું. ચલો આવી રીતે તમારે આ દાખલો ગણવાનો રહેશે. ચલો હવે આપણે જોઈએ ચોથો દાખલો. બિંદુ આપેલું છે ઈ એ અને બી બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? વિભાજન કરશે એટલે સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. ચલો તો કયા ગુણોત્તરમાં? ગુણોત્તર એટલે શું શોધવાનું? M1 અને M2 આપણે શોધવાના છે. તો અહીંયા એક બિંદુ આપેલું છે અને એ અને બી બિંદુ વચ્ચે જોડતા રેખાખંડનું આ બિંદુ છે. ચલો જેમ કે એ બિંદુ છે, બી બિંદુ છે અને અહીંયા પી બિંદુ છે. તો પી બિંદુના અહીંયા આપી દીધેલા -1 અને 6, જ્યાં એ બીનું શું કરે છે? વિભાજન કરે છે. તો અહીંયા -3 અને 10 અને 6 અને -8. હવે આને આના વચ્ચે શું આવેલું? અને એટલે એ બે બિંદુ છે, એ અને બી બિંદુ, અને આ બિંદુ છે એ એનું શું કરે છે? વિભાજન કરે છે. હવે જુઓ તમે, દર વખતે આપણે આગળના જે દાખલા ગણ્યા એમાં શું કરતા હતા? આ એક્સ અને વાય શોધતા હતા. M1 ને M2 આપી દેતા હતા. આમાં શું કરવાનું છે? આ યામ આપી દીધેલા છે, આપણે M1 ને M2 શોધવાના છે. શું શોધવાના? M1 અને M2. જ્યારે પણ ગુણોત્તર શોધવાનો કે ત્યારે કોઈ પણ એક બિંદુ આપી દીધેલું હોય એના ઉપરથી આપણે દાખલો થઈ જશે. અડધા સૂત્રનો ઉપયોગ કરવાનો વિભાજનના. તો કેવી રીતે? આ એક્સ યામ છે અને આ વાય અક્ષ ઉપરનું યામ છે, બરોબર? તો શું કરવાનું? આપણે કાં એક્સથી દાખલો ગણવાનો કાં વાયથી દાખલો ગણવાનો, કારણ કે M1 M2 કેમાં આવે? બેયમાં આવે, આખા સૂત્રમાં આવે એટલા માટે. તો પીનું એક્સ યામ, ચલો એક્સ યામ ઉપરથી આપણે -1 ઉપરથી દાખલો ગણી લઈએ. તો એક્સ આપણે અડધું સૂત્ર મૂકવાનું, M1 x2 પ્લસ M2 x1 છેદમાં M1 પ્લસ M2. કારણ કે વાય વાળું સૂત્ર મૂકો તો એમાં M1 પ્લસ M2 મળી રહેશે, અને એક્સ વાળું મૂકો તો M1 પ્લસ M2 મળી રહેશે. અડધા સૂત્રનો ઉપયોગ કરવાનો જ્યારે M1 M2 શોધવાના કે ત્યારે. ચલો એક્સ યામ ઉપરથી આપણે શોધી લઈએ M1 M2. એક્સ યામ શું છે? -1 છે, બરાબર. M1 શોધવાનો છે. આ x1 કહેવાય, આ x2 કહેવાય 6, આ y1 કહેવાય ને આ y2 કહેવાય. x2 એટલે શું આવે? 6 આવે, પ્લસ M2 શોધવાના છે. x1 એટલે -3 આવે. ચલો છેદમાં M1 પ્લસ M2 શોધવાના છે. અહીંયા પણ x1 ને x2 નો જ ઉપયોગ કરવાનો. અહીંયા વચ્ચે આપણે x લીધું છે એટલા માટે. તમે y લ્યો તો y1 ને y2 નો ઉપયોગ કરવાનો, તો પણ તમને M1 ને M2 મળી જાય. ચલો -1 બરાબર અહીંયા 6M1 પ્લસ -3M2 છેદમાં M1 પ્લસ M2. હવે M1 પ્લસ M2 ને બરાબરની આ બાજુ લઈ જાય, કારણ કે આ ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં. તો -1 ગુણ્યા M1 પ્લસ M2 થઈ જાય, બરાબર 6M1 -3M2. ચલો -1 આને લાગુ પડે શું થાય? -1M1. હવે આને લાગુ પડે તો પ્લસ માઇનસ -1M2 બરાબર. આ એમ નામ લખી નાખવાનું 6M1 -3M2. ચલો M1 વાળા ભેગા કરો. -1M1 હતા, આ 6M1 આમ લાવો કેવા થઈ જશે? પણ માઇનસ થઈ જશે. અને M2 વાળા પદને આમ લઈ જાઓ, અહીંયા -3M2 હતા, -1M1 ને આમ લઈ જાઓ શું થઈ જાય? +1M2. ચલો આમ લઈ જવાનું, M1 ને આમ લેવાની, M2 ને આમ લઈ જવાનું. નિશાની ચેન્જ કરવાની જ્યારે પણ બરાબરની આ બાજુને ઓલી બાજુ ફેરવીએ ત્યારે. માઇનસ માઇનસ પ્લસ, 6 ને 1 7, પણ કેવા? -M1 બરાબર. 3માંથી ને 1 જાય તો કેટલા વધે? -2M2 બરાબરની બંને બાજુ એ માઇનસ કેન્સલ થઈ જાય તો 7M1 બરાબર 2M2. હવે આવ્યું શું? 7M1 અને 2M2. આપણે તો શું જોઈ છે? M1 ના છેદમાં M2. તો M1 અહીંયા હતા, આ બાજુ M2 ગુણાકારમાં હતો, તો આ બાજુ ક્યાં આવે? ભાગાકારમાં આવે. તો 2 ના 2, આ બાજુ 7 આવે. તો શું જવાબ આવે? 2/7 જવાબ આવે. તમે ચોકડી ગુણાકાર કરો તો 7M1 થઈ જાય અને 2M2 થઈ જાય. તો શું જવાબ આવ્યો? 7/2 જવાબ આવે. 2-3 વાર દાખલો ગણશો એટલે આવડી જશે. અને ઉદાહરણ 7 પણ તમારે આ
ચોથો દાખલો ગણ નાખો એટલે ગણ નાખવાનું, જેથી બંનેમાંથી કોઈ પણ પૂછાઈ શકે. બે એક જ રીતના દાખલા છે એટલા માટે. ચલો, જ્યારે પણ ગુણોત્તર M1 ને M2 શોધવાનું કે ને અહીંયા કોઈ પણ એક બિંદુ આપી દીધેલું હોય ને x અથવા તો y, એના ઉપરથી અડધા સૂત્ર મૂકીને દાખલો ગણી લેવાનો, આખો સૂત્ર મૂકવાનું નથી. x યામ આપ્યો હોય તો x યામ ઉપરથી આપણને M1 ને M2 મળી જાય, y યામ આપ્યો હોય તો y યામ ઉપરથી મળી જાય. બંને આપી દીધેલા હોય x અને y, તોય પણ આપણને મજા આવે એ લેવાનું, કાં x લેવાનું કાં y લેવાનો, તોય પણ આપણને M1 ને M2 મળી જાય. હવે આપણે જોઈએ 7મો દાખલો, સ્વાધ્યાય 7.2 નો. ઉદાહરણ 10 આના જેવું છે, બંને સેમ રીતે થાય છે. ચલો, એ બી વર્તુળનો વ્યાસ છે, તો અહીંયા શું આવે? વર્તુળ આવે. એનો વ્યાસ શું છે? એ બી છે, જે હંમેશા કેન્દ્રમાંથી જ નીકળે વ્યાસ હોય ને તે. તો અહીંયા કયો વ્યાસ છે? એ અને બી વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર, જેમ કે નામ આપી દઈએ આપણે પી, એના યામ આપી દીધેલા છે 2 અને -3 છે, અને બી બિંદુના આપી દીધેલા છે 1 અને 4 છે. તો એના યામ આપણે x અને y શોધવાના છે. હવે જ્યારે પણ આ વર્તુળવાળો અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણવાળો ઉદાહરણ 10 છે દાખલો, આ બંને દાખલા પૂછાય ને એમાં શું કરવાનું? મધ્ય બિંદુનું સૂત્ર વાપરવાનું. હંમેશા કેનું સૂત્ર વાપરવાનું? મધ્ય બિંદુનું વાપરવાનું. ચલો, એ અને બી બિંદુ વચ્ચેનું મધ્ય બિંદુ શું છે? પી છે, તો એનું આપણે સૂત્ર વાપરવાનું. તો સૌ પ્રથમ પી ના યામ, મધ્ય બિંદુનું સૂત્ર શું થાય? x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2. ચલો, હવે પી ના યામ આપી દીધેલા છે, લખ નાખવાના 2 અને -3. અહીંયા x1 x2 y1 y2. ચલો, x1 એટલે x, x2 એટલે 1 એના છેદમાં 2, y1 એટલે y અને y2 એટલે 4 એના છેદમાં 2. હંમેશા યાદ રાખવાનું કે આ x1 કહેવાય, આ x2, આ y1 કહેવાય ને આ y2 કહેવાય. ચલો, હવે શું કરવાનું? તો આ જે x યામ છે એને લેવાના અને y યામ છે એને લેવાના. તો x યામને લ્યો તો 2 બરાબર x + 1 ના છેદમાં 2 થાય, અને y યામને ભેગા કરો તો અહીંયા -3 બરાબર y + 4 ના છેદમાં 2 થાય. આવી રીતે કરવાનું. આ પહેલું જે શું છે x યામના, બીજું જે શું છે y યામ છે, એને ભેગા કરવાના. ચલો, હવે આ 2 આ બાજુ જાય તો શું થઈ જાય? 2 દુ 4 થઈ જાય. આ ભાગાકારમાં, આ બાજુ હોય ગુણાકારમાં, તો શું થઈ જાય? 2 દુ 4 + x + 1. હવે x શોધવાનો, એને અહીંયા રાખવાનો, +1 આ બાજુ જવા દે, શું થઈ જાય? -1 થઈ જાય. તો x બરાબર આપણને શું મળ્યા? 3 મળ્યા. સાવ સહેલો દાખલો છે. ચલો, એવી જ રીતે અહીંયા કરવાનું. 3 દુ શું થઈ જાય? -6 થઈ જાય. y + 4 એમ નામ રાખવાનો. y શોધવાના, +4 આ બાજુ લઈ જાવ, શું થઈ જાય? -4 થઈ જાય. -6 તો હતા, +4 આ બાજુ આવે તો -4 થઈ જાય. 6 ને 4 10, પણ કેવા માઇનસ? કારણ કે 6 મોટું પદ કહેવાય એટલા માટે. તો y મળી ગયા આપણને. ચલો, તો એ બિંદુના યામ શું થાય? લખ નાખવાના. એ બિંદુના યામ 3 - 10 છે. ચલો, ઉદાહરણ 10 એક તમારે આના જેવું છે. આવી જ રીતે દાખલો થાય છે. એમાં પણ x યામને સરખાવાના અને y યામને સરખાવાના છે. ચલો, એ દાખલો તમે જોઈ લેજો. તમને જો ન આવડે તો કમેન્ટ કરજો, તો આપણે એનો પણ વિડીયો બનાવી લઈશું. હવે આપણે જોઈએ 8મો દાખલો. જો a અને b બિંદુ અનુક્રમે આ a ના યામ છે અને આ b ના યામ છે હોય, જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB ઉપર આવેલું હોય તેવા P બિંદુના યામ આપણે શોધવાના છે. તો સૌ પ્રથમ જુઓ તમે અહીંયા A અને B બિંદુ અને એના ઉપર આ રેખાખંડ ઉપર P બિંદુ આવેલું છે, એના યામ આપી દીધેલા -2 અને -2. અનુક્રમે એટલે કે પહેલાં જે હોય એ એનું પહેલાં ને બીજું હોય એ એનું બીજું. ચલો, તો પહેલાં એ છે તો આ A બિંદુના યામ થયા, આના બીજા છે, બીજામાં B છે તો આ B બિંદુના યામ થઈ ગયા. ચલો, આના શું થાય? 2 અને -4 થાય. તો P બિંદુ x અને y ના યામ આપણે શોધવાના છે. હવે જુઓ તમને, આ P બિંદુ છે ને તે વિભાજન કરે છે. એવું નથી કીધું કે વચ્ચે જ આવેલું છે, મધ્યમાં જ આવેલું છે, તો આપણે મધ્ય બિંદુનો ઉપયોગ કરી શકીએ નહીં. પરંતુ શું કીધું છે કે P બિંદુ છે તેના યામ શોધવાના
છે અને વિભાજન કરે છે એ અને બીનું. તો અહીંયા વિભાજનના સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. હવે આ વિભાજનના સૂત્રમાં M1 ને M2 તો છે નહીં, તો M1 ને M2 કેવી રીતે મેળવશું? જો અહીંયા તમને હિન્ટ થોડીક આપી દીધેલી છે. તો સૌપ્રથમ એનો જ ઉપયોગ કરવાનો. AP બરાબર 3/7AB છે. એનો મતલબ એવો કે AP કેટલા છે? 3. કુલ 7 ભાગમાંથી APના કેટલા ભાગ છે? 3 ભાગ છે. તો AP બરાબર કેટલા ભાગ છે? કુલ 3. અને ABના કેટલા ભાગ થાય? કુલ કેટલા ભાગ છે? 7 ભાગ છે. ચલો ખબર પડી. APના કેટલા ભાગ છે? 3 ભાગ છે અને કુલ ભાગ કેટલા? 7. કુલ એટલે AB કેટલા છે? 7 છે. તો આ 3 હોય તો આ કેટલા હોય? PB 4 હોય. તો જ કુલ કેટલા થાય? 7 થાય. ચલો અને સૂત્ર ઉપરથી આપણે કરવું હોય તો AB આખા AB કોનો સરવાળો થાય? AP અને PBનો. AB કુલ કેટલા છે? કુલ હંમેશા નીચે હોય 7. એમાં AP કેટલા છે? અહીંયા 3 છે. તો PB આપણને મળી જાય 7 - 3 બરાબર PB. તો કેટલા મળે? 4 મળે PB. અને ડાયરેક્ટ પણ ખબર પડી જાય કે કુલ ભાગ 7 હોય અને એમાં AP 3 હોય તો પાછળના કેટલા આવે? 4 આવે. તો આ M1 થયો ના M2 થયો. ચલો આવી રીતે તમારે સૌ પ્રથમ લખવાનું. હવે શું કરશું? વિભાજન બિંદુના યામ શોધવાના છે. તો આપણે સૂત્ર મૂકી દેવાનું. ચલો Pના યામ સૂત્ર ભૂલી નથી ગયા ને? ચલો યાદ કરવાનું છે. શું આવે? M1 x2 પ્લસ M2 x1 છેદમાં M1 પ્લસ M2. બંને શોધવાના છે ને એટલે બે લખવાના. M1 y2 પ્લસ M2 y1 છેદમાં M1 પ્લસ M2. ચલો M1 એટલે 3 થાય. આ x1 આ x2 આ y1 અને આ y2. ચલો x2 એટલે આવશે 2 પ્લસ M2 એટલે 4. x1 એટલે -2. M1 પ્લસ M2 એટલે કુલ કેટલા છે? 7 છે. કુલ કેટલા છે? 4 ને 3 7. M1 3 y2 -4 પ્લસ M2 4 અને y1 -2 છેદમાં 7. ચલો 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8 ના છેદમાં 7. 4 તરી 12 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8 એના છેદમાં 7. ચલો 8માંથી 6 જાય -2 ના છેદમાં 7. અલ્પવિરામ માઇનસ માઇનસ પ્લસ 12 અને 8 કેટલા આવશે? 20. પણ કેવા? માઇનસ એના છેદમાં 7 કારણ કે આ 12 મોટા એટલા માટે. તો જવાબ શું આવ્યો? -2 ના છેદમાં 7 અને -20 ના છેદમાં 7. આ P બિંદુના યામ આપણને મળી ગયા. Pના યામ શું મળ્યા? -2 ના છેદમાં 7 અને -20 ના છેદમાં 7. હવે આપણે જોઈએ 9મો દાખલો સ્વાધ્યાય 7.2 નો. જે દાખલા 2 જેવો જ છે, કોપી ટુ કોપી એવો જ દાખલો છે. ચલો A અને B બિંદુને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં શું કરવાનું છે? વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. આપણે દાખલા 2. ચાલો હવે આપણે આકૃતિ દોરવાની ફરજિયાત. અહીંયા 3 ભાગ અને 4 ભાગ વાળો આવે એમાં આપણે ફરજિયાત આકૃતિ દોરવાની, જેથી તમને દાખલામાં પણ સરળતા રહે. સૌપ્રથમ કેટલા ભાગ કરવાના કીધા? 4 સમાન ભાગ એટલે 3 બિંદુ લેવાના. A બિંદુ અને B બિંદુમાં 4 સમાન ભાગ કે ત્યારે કેટલા લેવાના? 3 લેવાના. એટલે અહીંયા 4 થઈ જાય. 1 2 3 અને 4. 3 ભાગ કે તો 2 લેવાના, 4 ભાગ કે તો 3 લેવાના. નામ આપી દો P, Q અને R. ચલો A બિંદુના યામ છે -2 અને 2. B બિંદુના છે 2 અને 8. ચલો આ બધાના ત્રણેયના આપણે શોધવાના છે. દાખલો મધ્ય બિંદુથી પણ થાય અને વિભાજનનું સૂત્ર મૂકશો તોય પણ થશે. પણ વિભાજન કરશો ને તમે અહીંયા કે P બિંદુ છે તે અહીંયા પહેલાં 1માં વિભાજન કરે ને પછી 3માં વિભાજન કરે. એવી રીતે આપણે આગળ દાખલો ગણ્યો હતો ને બીજો. હવે આમાં શું થાય જુઓ તમે કે પહેલાં 1 ભાગમાં વિભાજન કરે છે ને પછી 3 ભાગમાં વિભાજન કરે છે ને પછી વિભાજનનું સૂત્ર મૂકશું તો શું થાય? દાખલો લેન્ધી થઈ જશે. હવે આમાં એક આઈડિયા વાપરવાનો કે મધ્ય બિંદુનું સૂત્ર પણ યુઝ કરી શકે, કારણ કે A Bનું મધ્ય બિંદુ Q થાય તો Qના યામ મળી જાય. પછી AQનું મધ્ય બિંદુ P થાય તો Pના યામ મળી જાય. પછી QBનું મધ્ય બિંદુ R થાય તો Rના યામ મળી જાય. એવી રીતે 3 સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ થઈ જાય. સૌપ્રથમ A Bનું મધ્ય બિંદુ Q થાય તો Qના યામ શોધી લેવાના. સૌપ્રથમ શું લખવાનું?
એબી રેખાખંડનું મધ્ય બિંદુ ક્યુ છે. તો ક્યુના યામ શોધવાના. ક્યુના યામ ક્યુ સૂત્ર મૂકશું આપણે મધ્ય બિંદુનું. આ દાખલો વિભાજન સૂત્રથી પણ થશે, પણ વિભાજન સૂત્ર મૂકશો તો લેન્ધી થઈ જશે. ચલો, તો ક્યુના યામ x1 પ્લસ x2 છેદમાં 2 અને y1 પ્લસ y2 છેદમાં 2. ક્યુના યામ શોધવાના. આ x1 ને આ x2, આ y1 ને આ y2. ચલો, x1 એટલે -2, x2 એટલે 2 એના છેદમાં 2, y1 એટલે 2, y2 એટલે 8 એના છેદમાં 2. ચલો, -2 પ્લસ 2 0 ના છેદમાં 2 અલ્પવિરામ. 8 ને 2 10 ના છેદમાં 2. તો 0 ના છેદમાં 2 એટલે 0. અહીંયા 5 દુ 10 તો 5. તો ક્યુના યામ આપણને મળી ગયા. સાવ સરળ છે. જો 0 અને 5 શું મળ્યા? 0 અને 5. હવે એ ને ક્યુનું મધ્ય બિંદુ ક્યુ થાય? પી થાય. ચલો, તો હવે શું લખવાનું કે એ ક્યુનું મધ્ય બિંદુ શું થાય છે? પી થાય છે. તો હવે પીના યામ શોધ લેવાના મધ્ય બિંદુના સૂત્ર ઉપરથી. પીના યામ મધ્ય બિંદુનું સૂત્ર શું થાય? x1 પ્લસ x2 છેદમાં 2 અને y1 પ્લસ y2 છેદમાં 2. ચલો, એમાં ધ્યાન રાખવાનું કે x1 ને x2 શું લઈશું? આ પી અને ક્યુ બિંદુ લેવાના. આ x1 ને આ x2, આ y1 ને આ y2. જે બે બિંદુ લ્યો એના જ x1 ને y1 લેવાના. x1 એટલે -2 પ્લસ x2 એટલે 0 ના છેદમાં 2, y1 એટલે 2, y2 એટલે 5 એના છેદમાં 2. અહીંયા -2 પ્લસ 0 એટલે -2 ના છેદમાં 2, 5 ને 2 7 ના છેદમાં 2. અહીંયા કેટલાય શું કરે? અહીંયા 2 ના છેદમાં 2 એટલે 0 કરી નાખે, પરંતુ 2 ના છેદમાં 2 એટલે 1 આવે ને આગળ આ માઇનસ અને 7 ના છેદમાં 2. તો પીના યામ આપણને મળી ગયા. શું? -1 અને 7 ના છેદમાં 2. તો એ લખ નાખવાનું અહીંયા આપણે -1 અને 7 ના છેદમાં 2. હવે કોના યામ રહ્યા? આર ના યામ. તો કેનું મધ્ય બિંદુ થાય? આર. ક્યુ અને બી બિંદુ વચ્ચેનું મધ્ય બિંદુ શું થાય? આર થાય છે. હવે આપણે ત્રીજા સ્ટેપમાં ક્યુ બિન રેખાખંડનું મધ્ય બિંદુ શું થાય? આર થાય. તો આર ના યામ એમાં પણ મધ્ય બિંદુ સૂત્ર મૂકી દેવાનું. એમાં ક્યુ અને બી બિંદુના યામને ધ્યાનમાં લેવાના. x1 x2 y1 y2. x1 એટલે 0, x2 એટલે 2 એના છેદમાં 2, y1 એટલે 5, y2 એટલે 8 એના છેદમાં 2. ચલો, અહીંયા શું થાય? 0 પ્લસ 2 એટલે 2 ના છેદમાં 2 અલ્પવિરામ 8 અને અહીંયા 13 ના છેદમાં 2, 2 ના છેદમાં 2 એટલે 1 અને અહીંયા 13 ના છેદમાં 2. તો આ આરના યામ આવી ગયા. તો બધાના યામ મળી ગયા. 1 અને 13 ના છેદમાં 2. તો અહીં શું લખવાનું? 1 અને 13 ના છેદમાં 2. સાવ એટલે સાવ સરળ દાખલો છે. 3 બિંદુ છે ને તે મધ્ય બિંદુના સૂત્ર ઉપરથી મેળવી લેવાના. એ ક્યુનું અહીંયા સૌપ્રથમ લેવાનું કે એ બીનું મધ્ય બિંદુ ક્યુ છે, એના ઉપરથી ક્યુના યામ મેળવી લીધા. એ ક્યુનું મધ્ય બિંદુ પી છે, તો પીના યામ મેળવી લીધા. ક્યુ બીનું મધ્ય બિંદુ આર છે, તો આરના યામ મેળવી લીધા. ચલો, આ પહેલું સ્ટેપ, પછી આ બીજું સ્ટેપ, આ ત્રીજું સ્ટેપ. ચલો, 3 સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ થઈ જશે. ચલો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 7.2નો છેલ્લો દાખલો, જે એકવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે તોય આપણે જોઈ લઈએ. ચલો, સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપેલા છે A, B, C અને D. તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને હિન્ટ પણ આપી દીધેલી છે સૂચન કરીને કે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 અને તેના વિકર્ણનો ગુણાકાર. હવે આપણે અહીંયા અંતર જોઈશે વિકર્ણના ગુણાકાર માટે. તો વિકર્ણનો ગુણાકાર માટે આપણે શું કરશું? સૌપ્રથમ અહીંયા દાખલાના શરૂઆતમાં આ સમબાજુ ચતુષ્કોણ છે, જેમ કે A, B, C અને D, એના વિકર્ણ જોઈશે આપણે. તો આપણે વિકર્ણનું અંતર શોધવાનું અને પછી 2 વિકર્ણ મળી જાય તેનું અંતર અને પછી આમાં સૂત્રમાં મૂકી દેવાનું. AC, A ના 3 અને 0, B ના 4 અને 5, C ના -1 અને 4
ને ડીના -2 અને -1 ક્રમિક કીધા છે. એ બી સી અને ડી આડાવડા કરવાના નથી. ચલો આકૃતિ દોરી નાખી. હવે શું કીધું? વિકર્ણનો ગુણાકારની જરૂર પડે તો વિકર્ણ જ લેવાના આપણે. એ સી અને બી ને ડી લેવાના. સૌ પ્રથમ એસી વચ્ચેનું આપણે અંતર શોધી લેવાનું અંતરસૂત્ર ઉપયોગથી. એસીનો વર્ગ અંતરસૂત્ર ભૂલી નથી ગયા ને? શું આવે? x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. ચલો x1 એ અને સી બિંદુમાં ધ્યાનમાં લેવાના. 3 - -1 નો વર્ગ y1 એટલે 0 - 4 નો વર્ગ. ચલો 3 - પ્લસ 1 એનો વર્ગ પ્લસ 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. 3 ને 1 4, અહીંયા પણ 4 નો વર્ગ, અહીંયા પણ 16 પ્લસ 16 એટલે કેટલા આવશે? 32 આવશે. પરંતુ એસી નો વર્ગ, વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. એસી અવયવ પાડી દેવાના. 16 દુ 32, 16 નું વર્ગમૂળ નીકળી જાય. કેટલું નીકળે? 16 નું વર્ગમૂળ 4, 2 નું વર્ગમૂળ નીકળે નહીં. તો એસી કેટલું આવ્યું આપણે? 4 વર્ગમૂળમાં 2. એક વિકર્ણ મળી ગયો. હવે આપણે બીજો વિકર્ણ મેળવવાનો. ચલો હવે આપણે બીજો વિકર્ણનું અંતર શોધી લઈએ અને બંને વિકર્ણ મળી જાય પછી સૂત્રમાં મૂકી દઈએ. પેલો શોધી લીધો એસી. હવે બીડી. ચલો આ x1 4 - x2 એટલે -2 નો વર્ગ, y1 એટલે 5, y2 એટલે -1 નો વર્ગ, 4 - પ્લસ એનો વર્ગ, 5 - પ્લસ 1 એનો વર્ગ, 4 ને 2 6 નો વર્ગ, 5 ને 1 6 નો વર્ગ, અહીંયા પણ 36, અહીંયા પણ 36, 72 થઈ જાય. બીડીનો વર્ગ, વર્ગ આ બાજુ જાય શું લાગે? બીડીને 72 ને વર્ગમૂળ લાગે. ચલો 72 ના ભાગ પાડવાના. 36 દુ 72, 36 નું વર્ગમૂળ નીકળે કેટલું? 6 અને વર્ગમૂળમાં 2. તો બીડી મળ્યા આપણને 6 વર્ગમૂળમાં 2. હવે આપણે શું કરવાનું? ક્ષેત્રફળ શોધવાનું છે. તો એનું સૂત્ર આપણને સૂચનમાં આપી દીધેલું હતું. એમાં આપણે મૂકી દેવાની કિંમત 1/2 ગુણ્યા બંને વિકર્ણ. એસીની કિંમત મળી 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા બીડીની કિંમત મળી 6 વર્ગમૂળમાં 2. ચલો 1/2 ગુણ્યા અહીંયા વર્ગમૂળની બાયરે 4 અને 6 નો ગુણાકાર થઈ જાય. 6 ચોક 24. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે ખાલી 2 થઈ જાય. તો આ 2 ના 2 કેન્સલ થઈ જાય. જવાબ શું આવે? 24 એકમ. આ જવાબ આવે. 24 ચોરસ એકમ. આ જવાબ આવશે. ચલો હવે ઉદાહરણ 2 એકવાર પૂછાઈ ગયું છે તે આપણે જોઈ લઈએ. બિંદુ આપી દીધેલા છે એ બી સી અને ડી. એ ચોરસના શિરોબિંદુ છે. તેમ આપણે શું કરવાનું છે? દર્શાવવાનું છે. હવે ચોરસ હોય ને તો એના માટેની શરત હોય તો બધી બાજુનું માપ સરખું આવે અને એના વિકર્ણના માપ એસી અને બીડીના માપ પણ સરખા આવે. તો તમને અહીંયા દાખલો જો ગણેલો છે. સૌપ્રથમ એ બીનું અંતરસૂત્રથી માપ મેળવી લીધું. કેટલું આવ્યું? વર્ગમૂળમાં 34. બીસીનું પણ 34, સીડીનું 34 ને ડીએનું 34. એનો મતલબ એવો કે ચારે બાજુ સરખી આવી. પછી વિકર્ણ શોધ્યા એસી, એનું માપ વર્ગમૂળમાં 68, બીડીનું માપ પણ વર્ગમૂળમાં 68. એનો મતલબ એવો કે શું થાય? ચારે બાજુ સમાન છે અને બંને વિકર્ણ પણ સમાન છે. આથી ABCD આ જે શિરોબિંદુ છે તે ચોરસના શિરોબિંદુ છે. તો આની સાથે આપણું આખું યામ ભૂમિતિ વન શોર્ટ વિડીયો કમ્પ્લીટ થાય છે અને બધા જ આઈએમપી દાખલા લઈ લીધા છે અને હેતુલક્ષી પણ લઈ લીધા છે. આથી 11 ગુણનું બેઝિક ગણિતનું યામ ભૂમિતિ ચેપ્ટર 11 ગુણનું આપણે કવર કરી લીધું. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.